હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો તમે ક્યારેય નહીં ખાધા હોય કે ક્યારેય બનાવ્યા પણ નહીં હોય એવા આજે આપણે કાંદાના પરાઠા બનાવીશું। આલુ પરાઠા તો બધાના ઘરમાં બનતા જ હોય છે, ગોબી પરાઠા પણ બનતા હોય છે, પણ આજે આપણે કાંદાના પરાઠા બનાવીશું, એ પણ ભરવાની ઝંઝટ વગર જ, એકદમ સરળ અને સિમ્પલ રીતે। તો ચાલો શરૂ કરીએ। કાંદાના પરાઠા બનાવવા આપણે કાંદાને મેં આ રીતે ઊભી સ્લાઇસ કરી છે અને એક આ રીતે કટર લીધી છે, એમાં લઈ લીધા છે। હવે એમાં આપણે લીલા મરચાં એડ કરીશું, તમારે તીખા જોઈતી હોય એ પ્રમાણે, ને થોડા દાણા એડ કરીશું। હવે આને આપણે ક્રશ કરીશું, એકદમ ઝીણો કાંદો આપણે ક્રશ કરવાનો છે। તો આ કટરમાં છે તો એકદમ ઝીણો ક્રશ થઈ જશે, આપણે પેસ્ટ નથી કરવાની, ઝીણો ક્રશ કરવાનો છે। તો આપણે એમાં આ રીતે ક્રશ કરી લઈશું। તો સરસ ક્રશ થઈ ગયો છે કાંદો, મેં 2 કાંદા લીધેલા, આ રીતે સરસ ક્રશ કરી લીધા છે। આ રીતે ઝીણા ક્રશ હશે તો આપણા પરોઠા સરસ બનશે। હવે આપણે એક આ રીતનું મોટું વાસણ લઈશું, કે તો તમે મોટો બાઉલ હોય તો બાઉલ પણ લઈ શકો, એમાં આપણે કાંદા એડ કરી દઈશું। હવે અમે બીજા મસાલા કરીશું। આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, તો અડધી ચમચી જેટલું મીઠું લીધું છે। બધું સરસ મિક્સ કરી લઈશું। આપણે બેઝિક મસાલાથી જ આપણે આ પરાઠા બનાવીશું। આ રીતે સરસ મિક્સ કરી લઈશું, એટલે જે કાંદાનું પાણી છૂટશે એમાંથી જ આપણે લોટ બાંધવાનું છે, જરૂર પડે તો જ થોડું પાણી એડ કરવાનું। હવે આપણે આ રીતે હાથથી થોડું મસળી લઈશું, એટલે કાંદામાંથી પાણી સરસ રિલીઝ થઈ જાય। આ રીતે મસળી લઈશું, મીઠું એડ કરીશું એટલે પાણી બહાર આવી જશે। મેં સરસ મિક્સ કરી લીધું છે। હવે એમાં આપણે 2 કપ ઘઉંનો લોટ એડ કરીશું, આ બીજો કપ, 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આ રીતે સરસ મિક્સ કરીશું, એટલે લોટ બાંધવાનું છે આપણે પરાઠા જેવો। તો પહેલાં આપણે કાંદામાં સરસ મિક્સ કરીશું, જરૂર પડે તો જ આપણે 1-2 ચમચી પાણી એડ કરીશું। આ રીતે સરસ મસળીશું એટલે લોટ તૈયાર થઈ જશે। તો આ રીતે સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આ રીતે આપણે હાથમાં થોડું થોડું પાણી એડ કરી, વધારે પાણી પડશે તો પછી લોટ નરમ થઈ જશે, એટલે આપણે થોડું થોડું આ રીતના પાણી એડ કરી અને કઠણ લોટ બાંધી લઈશું। તો આ રીતના સરસ લોટ આપણે બાંધી લીધો છે। હવે થોડું તેલ એડ કરી અને આ રીતે ટૂંપી લઈશું, થોડું મસળી લઈશું। તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। હવે એમાંથી આ રીતને એક નાનો લુઓ લઈ અને આપણે પરાઠા વળી લઈશું, અને રેસ્ટ આપવાની જરૂર નથી હોતી, આપણે ફટાફટ જ પરાઠા બનાવી લઈશું। તો આપણે લુવાને આ રીતે લોટવાળો કરી અને પરાઠો વણી લઈશું। આ રીતે હળવાથી વણીશું એટલે સરસ વણાઈ જાય છે। કિનાર થોડી પેલી થશે કારણ કે કાંદા લીધા છે ને અંદર, એટલે પણ આપણે પછી એને કટિંગ કરી લઈશું, શેપ આપી દઈશું એટલે સરસ થઈ જશે। આ રીતે આપણે મીડિયમ થિકનેસવાળો પરાઠો વણી લઈશું, બહુ પતલો નથી કરવાનો। હવે આપણે આ રીતનું એક બાઉલ લઈને તમારે જે સાઈઝના કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો। આ મીડિયમ સાઈઝ છે, એટલે આપણે રેગ્યુલર વધારે પરાઠા બનાવવા હોય તો પણ આ સાઈઝ ચાલે। આ રીતે લઈ લઈશું વધારાનો, અને સરસ આપણો પરાઠો તૈયાર વણાઈને તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે શેકી લઈશું। તો મેં આપણી તવીને ગરમ કરવા મૂકી દીધી છે, હવે પરાઠો અંદર એડ કરી દઈશું। તો એક બાજુ નીચેની બાજુ શેકાય એટલે આપણે પલટાવી લઈશું, અને થોડું આપણે તેલ એડ કરી દઈશું। તમે બટરમાં બનાવો હોય તો બટરમાં એડ કરી શકો, આપણે બંને સાઈડ તેલ થોડું થોડું એડ કરી દઈશું। હવે આ રીતે આપણે થોડું પ્રેસ કરી અને પરાઠાને શેકી લઈશું। બંને બાજુ આ રીતે પ્રેસ કરી થોડું આ રીતે પ્રેસ કરીશું એટલે સરસ પરાઠો શેકાઈ જશે। ગેસ આપણે મીડિયમ રાખીશું। તો પરાઠો બંને સાઈડ સરસ શેકાઈ ગયો છે।
અને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બધા પરાઠા તૈયાર કરી લઈશું. તો મેં બધા પરાઠા બનાવી લીધા છે. તો તૈયાર છે આપણા કાંદાના પરાઠા. એને મેં સોસ સાથે સર્વ કર્યા છે. તમે આને ગ્રીન ચટણી કે લસણની ચટણી સાથે ખાશો તો પણ સરસ લાગે છે. તો જો તમને મારી આ પરાઠાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.